બાળ દેવો ભવ। ચાલો આજે આપણે બાળકોને વર્ગખંડમાં છાપામાંથી ટોપી કઈ રીતે બનાવી શકાય તે આપણે આજે શીખવીએ છીએ। તો એક આખું આ રીતે આપણે છાપું લેવાનું છે, આ રીતે આખું છાપું લેવાનું છે। એ છાપાને આ રીતે વાળેલું હોય છે। હવે એમાં જે છાપામાં જે ખુલ્લો ભાગ આવે એ આપણી સામે અહીંયા રહેવો જોઈએ, આ રીતે અહીંયા ખુલ્લો ભાગ, આ રીતે છાપાને કરવાનું છે। હવે આ છાપાને આ રીતે આપણે બેન્ડ કરવાનું છે, અહીંથી 50% આ રીતે આપણે એને ત્રિકોણ બને એ રીતે એક બાજુથી અને સામેની બાજુએથી પણ એ જ રીતે આપણે આ છાપાને બેન્ડ કરી દેવાનું છે, એટલે આપણને આ રીતનું કંઈક દેખાય છે। આપ જોઈ શકો છો આ રીતે તૈયાર થાય છે પહેલો ભાગ। પછી સેમ ટુ સેમ અહીંયા નીચે જે બે ભાગ છે, આ છાપાના બે ભાગ છે, એમાંથી ઉપરનો ભાગ છે એને આપણે આ રીતે અહીંયા અડધો વાળવાનો છે, એને ક્રીઝ કરી દેવાની છે, આ રીતે આપણે અડધો વાળવી। પછી ફરી વખત એ છાપાને આ રીતે આપણે પૂરું વાળી દેવાનું છે આમ। હવે આપણી પાસે કંઈક આ રીતના તૈયાર છે। હવે આપણે આ છાપાને આ રીતે આમ ફેરવી દેવાનું છે, આ ભાગને અહીંયા લઈ લેવાનો છે આ રીતે। ત્યાર પછી અહીંથી આપણે આને પાછું અહીંયા થોડુંક આ રીતે બેન્ડ કરવાનું છે અને આ બાજુથી પણ બંને બાજુથી સરખું રહે, સેન્ટરમાં આવી જાય એ મુજબ આપણે બંને ભાગને આ રીતે આપણે વાળીશું। સીધું વાળવાનું છે। અહીંયા આપણે બંને બાજુ આપણે આ વાળી દીધું છે। ત્યારબાદ હવે જે છેલ્લો ભાગ વધ્યો છે એને નીચેથી અહીંયા થોડું કાટકોણ ત્રિકોણ થાય એ રીતે આપણે વાળવાનું છે, અહીંયાથી નીચે બંને સાઈડથી થોડું થોડું વાળવાનું છે, વાળી દીધું બંને બાજુ। હવે આપણે આને પાછું આ રીતે 50% પાછું બેન્ડ વાળવાનું છે એક બાજુ આ રીતે। પછી એને આ રીતે પૂરું પાછું ફરી વખત વાળવાનું છે, આ રીતે આપણે પૂરું વાળશું। હવે જે ઉપરનો ભાગ છે એને અહીંયા ધીમેથી આની અંદર આપણે નાખી દેવાનો છે। હવે જુઓ આપણી પાસે એકદમ ઝડપથી આ ટોપી તૈયાર થઈ ગઈ છે। આ ટોપી તમે આ રીતે ખોલી અને કોઈ બાળકને તમે આ રીતે પહેરાવી શકો છો। જો હું આ ટોપી આરામથી પહેરું છું, કોઈ નાનું બાળક હોય તો નાનું છાપું લઈએ તો નાની હવે આ ટોપીમાંથી આપણે ગાંધી ટોપી બનાવવી છે તો આ ટોપીને ઉપરથી આપણે આ રીતે થોડી બેન્ડ કરી અને અહીંયા આપણે એને આ રીતે મૂકી દઈશું તો આ જ ટોપીમાંથી આપણે ગાંધી ટોપી પણ બની જશે। તમે જોઈ શકો છો, જો આ ટોપી આપણે તૈયાર થઈ ગઈ છે ગાંધી ટોપી। એકદમ સરળ છે અને વર્ગમાં બાળકોને તમે આ ટોપી બનાવતા શીખવશો તો બાળકો ઘરે પણ બનાવશે અને બાળકોને ખૂબ મજા આવશે। તો આ રીતે આપણી ટોપી તૈયાર થાય છે। ચાલો, અસ્તુ, આભાર। જો